નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના કપાસિયા ગામ પાસેથી એક્ટિવા પર વિદેશી દારૂ લઈ આવતા 5 શખ્સોને ઝડપી લઈ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની સૂચનાથી સ્ટાફના માણસો અમીરગઢ પંથકમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન સ્ટાફના યશવંતસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે અમુક માણસો ટુ વ્હીલર મારફતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં કપાસિયા થઈ સરોત્રા ગામ તરફ પસાર થવાના છે. જે હકીકતના આધારે ખાનગી વાહનમાં કપાસિયા ઘાટા અંબે માતાજીના મંદિર પાસે વોચમાં હતા. તે સમય દરમિયાન એક્ટિવા આવતા તેની પાછળ એક લાઇનમાં સાથે 4 ટુ વ્હીલર આવતા તમામને રોકાવી કોર્ડન કરી એક્ટિવા પર સવાર ઇસમોને જે તે પરિસ્થિતિમાં ઝડપી લઈ કુલ 4 એક્ટિવા ઉપર બાજુમાં પ્લાસ્ટિકના કોથળા પર તથા વિમલના કપડાના થેલામાં તથા બીજા સફેદ કલરના કપડામાં થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની પેટીઓ ભરેલી જોવા મળી હતી. જેથી પોલીસે દારૂ તેમજ બિયરના ટીન મળીને કુલ બોટલ નંગ 887 જેની કિંમત ₹2,52,402 તેમજ એક્ટિવા નંગ 4 કિંમત ₹2,00,000, મોબાઈલ નંગ 5 કિંમત ₹63,000, કુલ ₹2,80,000 આમ કુલ મળીને મુદ્દામાલ ₹5,15,402 નો મુદ્દામાલ સાથે 5 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.